સો હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ. તમારું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. તો આપણે લાસ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એ આખું શીખી ગયા. ઓકે, સો આજે એના પછીનું એક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ આ વિડીયોમાં, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એ બહુપદી ચેપ્ટરના રિલેટેડ જ છે કે બહુપદીને જો હજુ આગળ થોડુંક મોડિફાઈ કરીએ તો એના અંદરથી આપણને સમીકરણ મળે છે. બરાબર, એ શીખીએ હવે આપણે આગળના વિડીયોમાં. જોઈએ કયા કયા નવા રહસ્યો છે આમાં. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે એના માટે તમારે બહુપદી ચેપ્ટર આવડવું જોઈએ. ઓકે, એના વિશે થોડી ઘણી નોલેજ તો હોવી જોઈએ. જો તમને એમાં કંઈ ડાઉટ હોય તો પહેલાં એ શીખી લેજો, ત્યાર પછી આ શીખજો. ઓકે, સો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. એક નવું ચેપ્ટર શીખીએ. તો સૌથી પહેલાં તો આપણે આ ચેપ્ટરનું નામ છે એના પહેલાં સમજીશું. તો આપણે ગયા વિડીયોમાં એટલે કે ગયા ચેપ્ટરમાં શું શીખ્યા? બહુપદી શીખ્યા. એમાંથી એક બહુપદી લઈએ, સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીમાં ચલ હોય, કોઈ પણ ચલ હોય, એની મહત્તમ ઘાત 1 હોય તો એને આપણે કહીશું સુરેખ બહુપદી. બરાબર, આપણે એક ઉદાહરણ લઈએ કે 2x + 5 આ એક સુરેખ બહુપદી છે જેમાં ચલ x છે અને 2 અને 5 શું છે? અચળ પદ છે. બરાબર છે. તો અહીંયા ચલ શું કામ કરે છે આપણે રિવાઇઝ કરીએ, થોડું ઘણું ફરી યાદ કરીએ કે ચલ શું કામ કરે છે. અહીંયા ચલનું કામ એ છે કે આપણે જુદી જુદી કિંમતો એની અંદર એની જગ્યાએ લઈ શકીએ છીએ અને એના પ્રમાણે આપણને જુદી જુદી બહુપદીની કિંમતો મળશે. બરાબર, તો આ બહુપદીમાં આને કહેવાય છે સુરેખ બહુપદી. તો અહીંયા સુરેખ શબ્દ આવે એના પરથી મેં સુરેખ બહુપદી લીધી હતી. બરાબર, હવે આ આપણી છે બહુપદી. હવે એની જગ્યાએ હું આની અંદર થોડુંક મોડિફિકેશન કરું ને, થોડીક વસ્તુ અંદર ઉમેરું ને, તો એ બહુપદીમાંથી સમીકરણ બની જાય છે. હવે એ શું વસ્તુ છે એ તમે જોઈ લો કે કોઈ પણ બહુપદી છે. બરાબર, આ તો સુરેખ બહુપદીની વાત થઈ, પણ કોઈ પણ બહુપદી, ધારો કે દ્વિઘાત બહુપદી છે, ત્રિઘાત બહુપદી છે, તો એમાં આપણે એના બરાબર કોઈક બીજો નંબર લઈ લઈએ છીએ. બરાબર, કોઈક બીજો નંબર લઈ લઈએ છીએ અથવા કોઈક બીજો ચલ લઈ લઈએ છીએ. એટલે ધારો કે હું આના બરાબર લઉં છું 7, અથવા તો આ બહુપદીના બરાબર લઈ લઉં છું હું એક બીજું કોઈક ચલ y. ચલનું કામ શું છે કે આપણે જુદી જુદી કિંમતો લઈ શકીશું એની જગ્યાએ. તો આ ઉદાહરણમાં મેં ચલની કિંમત 7 લીધી હતી. તો બહુપદીના બરાબર કોઈ એક ચલ લઈ લઈએ અથવા કોઈ એક કિંમત લઈ લઈએ, કોઈ એક નંબર લઈ લઈએ, તો એ આપણું બહુપદીમાંથી બની જાય છે એક સમીકરણ. સમજ્યા? એક બની જાય છે આપણું સમીકરણ. તો આપણે આગળના ચેપ્ટરમાં આ પહેલેથી શીખી જ ગયા છીએ. કેવી રીતના? કે આપણે બહુપદીનું શૂન્ય કેવી રીતના શોધતા હતા. કે ધારો કે આ બહુપદી છે, આનું શૂન્ય શોધવું છે તો આપણે શું કરતા હતા? એના બરાબર 0 લેતા હતા. તો આપણે બીજું કંઈ નહોતા કરતા, આ સમીકરણ જ હતું, એનો આપણે સાદું રૂપ આપતા હતા, એનો આપણે ઉકેલ શોધતા હતા. તો આપણે પહેલે શીખી જ ગયા છીએ. ખાલી આપણે ચેપ્ટરમાં એક નવું નામ આપી દીધું કે આને કહેવાશે સમીકરણ. બહુપદીના બરાબર કોઈ એક ચલ લઈ લઈએ અથવા કોઈ એક નંબર લઈ લઈએ તો એ બની જાય છે સમીકરણ. ઓકે, તો આમાંથી આટલા પદનો ખબર પડી કે સુરેખ સમીકરણનો મિનિંગ આવો કંઈક થાય છે. બરાબર, હવે તમને ખબર પડી ગઈ કે સમીકરણ શું છે. નેક્સ્ટ જઈએ હવે આગળ કે દ્વિચલ. દ્વિચલનો મિનિંગ શું થાય છે? કે જે દ્વિચલનો મિનિંગ થાય બે ચલ હોય એવું. બરાબર, તો એવું સુરેખ સમીકરણ કે જેમાં બે ચલ હોય. તો આ જે સમીકરણ છે 2x + 5 = 7, એમાં કેટલો? એક જ ચલ છે. તો એની જગ્યાએ આપણે બે ચલ લઈ લઈએ. ધારો કે 2x + 3y + 5 = 7. તો આપણું શું થઈ ગયું? બે ચલવાળું એક સુરેખ સમીકરણ મળી ગયું. આ બે ચલવાળી બહુપદી છે અને એના બરાબર આપણે કોઈ એક નંબર લઈ લીધો તો એ શું બની ગયું? બે ચલવાળું એક સમીકરણ. તો આને શું કહેવાશે? દ્વિચલ સુરેખ સમીકરણ. સમજાઈ ગયું? તો આપણે આટલો પાર્ટ ખબર પડી ગઈ. હવે એક રહ્યું યુગ્મ. યુગ્મનો મિનિંગ થાય છે જોડ, બે વસ્તુ. તો
આ થયું આપણું એક સમીકરણ. હવે આપણે જોડ રાખવી છે તો શું કરવાનું, આવું ને આવું બીજું એક કોક સમીકરણ લો કે 4x + 9y + 8 બરાબર 0. તો આપણું આખી આપણને સમીકરણની જોડ મળી. કેવા સમીકરણની? દ્વિચલ સુરેખ સમીકરણની આ એક આખી જોડ છે. તો આખી વસ્તુને કહેવાશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. સમજાયું? આખા ટાઇટલનો આખા નામ જે છે ચેપ્ટરનું એનો મિનિંગ શું થાય છે ખબર પડી? ઓકે. તો હવે આપણે આટલું સમજાઈ ગયું કે સમીકરણ બહુપદી છે એના ઉપર સમીકરણ કોને કહેવાય, એના ઉપર આપણે સમજ્યા કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, અને લાસ્ટમાં આપણે શીખીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય. ઓકે, નેક્સ્ટ જઈએ. હવે નેક્સ્ટમાં વસ્તુ એવી છે, સિમ્પલ છે, એકદમ સિમ્પલ ચેપ્ટર છે આપણું. કે ઉદાહરણ સાથે સમજાવું કે એક ઉદાહરણ છે. હવે આપણે સુરેખ બહુપદી છે, બરાબર? સુરેખ બહુપદી છે તો એનો આલેખ કેવો હોય યાદ કરો ફરીથી. આપણું ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2 સુરેખ બહુપદી છે તો આનો આલેખ કેવો હોય? હંમેશા એક સુરેખ રેખા હોય. ઓકે, તો 2x + 3 બરાબર, અથવા તો એવું રાખો કે p of x બરાબર 2x + 3 એક બહુપદી છે. એમાં હું આ બરાબરની આ p of x ની જગ્યાએ હું y લઈ લઉં, એટલે કે બીજું એક ચલ લઈ લઉં, તો એમાં કંઈ મને વાંધો આવે ખરો? વાંધો આવે? કંઈ જ ના આવે ને. ખાલી મેં નામ બદલ્યું અને નામની જગ્યાએ મેં શું લઈ લીધું? એક ચલ લઈ લીધો છે. તો તમે હવે જુઓ આ શું થઈ ગયું? એક સમીકરણ મળી ગયું, સુરેખ સમીકરણ. હવે હું અહીંયાથી આ વાયને પેલી બાજુ લઈ લઉં છું, એટલે કે ગણિતની ભાષામાં ખોટું છે કે એવું ના કહેવાય કે પેલી બાજુ લઈ લો. મિનિંગ એ છે કે બંને બાજુ -y કરું, y બાદ કરું, તો શું થશે? આ 2x - y + 3 બરાબર 0 એવું થશે. તો તમે જો આપણે એક બહુપદીમાંથી દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી દીધું આપણે, કે જેમાં બે ચલ છે અને એ સમીકરણ બની ગયું. તો હવે આ જ વસ્તુ, આનો આલેખ આપણો કેવો હતો? સુરેખા હતો. તો હવે આ જ વસ્તુ એના ઉપરથી જ બનાવેલી છે, તો આનો આલેખ પણ કેવો હશે? સુરેખા જ હશે. તો યાદ રાખો ફરીથી કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા કેવો હોય? સુરેખા હોય, એટલે કે એક રેખા મળશે, બરાબર? ઓકે, તો હવે આપણે એના ઉપર આલેખની વાત કરવાની છે કે આલેખ કેવો હોય. ઓકે, આપણે ખાલી એક સમીકરણની વાત થઈ, આપણે તો શું જોઈએ છે? સમીકરણની જોડ, એના વિશેની વાત કરવાની છે. એટલે કે બે સમીકરણ હશે એના ઉપરથી આલેખની વાત કરવાની છે. તો લઈએ એક ઉદાહરણ અને વાત કરીએ કે એનો આલેખ કેવો હશે, એમાં કયા કયા નવા રહસ્યો છુપાયેલા છે, કઈ કઈ નવી વસ્તુઓ છે કે જે આપણે જાણવી જોઈએ. તો ઉદાહરણ તરીકે લઉં છું એક આખી જોડ, કે તમારા ચોપડીનું એક ઉદાહરણ છે 2x - y -2 બરાબર 0, અને બીજું છે 4x - y -4 બરાબર 0. આ એક આખી જોડ છે આપણી પાસે, બરાબર? હવે આપણે આનો આલેખ આલેખ દોરવાનો છે. તો કેવી રીતના દોરી શકવાનો? તો આપણે જેમ જુદી જુદી કિંમતો લેતા હતા, જુદી જુદી કિંમતો લેવા માટે હજુ એક વસ્તુ આની ઉપર કરવી પડશે. શું કરવી પડશે? કે આપણે શું કરતા હતા? y બરાબર 2x + 3 એવું કંઈક હતું, તેમાં એક્સની જુદી જુદી કિંમતો લેતા હતા, એના ઉપરથી વાયની જુદી જુદી કિંમતો મળતી હતી. આમાં પણ એ જ કરવાનું છે. તમે આમાં વાયને કરતા બનાવો, વાયને કરતા બનાવો એટલે કે આ વાયને પેલી બાજુ લઈ જાઓ, શું થાય છે? 2x - 2 બરાબર -y છે તો આ +y થઈ જશે. હવે આને હું બીજી રીતના આવું લખી શકું, y બરાબર 2x - 2. આગળ પાછળ કર્યું ખાલી, બસ. તો સેમ આ આપણને આવી જ સ્વરૂપમાં મળી ગયું કે એક સુરેખ બહુપદી છે
ઓકે, સુરેખ બહુપદીના સ્વરૂપમાં આવી ગયું. હવે આમાં હું એક્સની જુદી જુદી કિંમતો લઈશ તેમ મને વાયની જુદી જુદી કિંમતો મળી જશે. તો આપણે સિમ્પલ વસ્તુ કરી દીધી આમાંથી. ઓકે, હવે આ થઈ આ બહુપદીની વાત. હવે આના માટે વિચારીએ કે આમાં વાયને કરતા બનાવો તો 0ની પેલી સાઈડ જશે, શું થશે? y બરાબર 4x - 4 એમ થઈ જશે. ઓકે, તો આના માટે એક કોઠો બનાવું અને આના માટે એક. અહીંયા x, અહીંયા y, અહીંયા x, અહીંયા y. એક્સની જુદી જુદી કિંમતો હું લઈશ અને એમાં વાયની જુદી કિંમતો મળતી રહેશે. તો સ્ટાર્ટ કરીએ, ક્યાંથી કરીશું? ઓકે, 0થી સ્ટાર્ટ કરીએ. એક્સની જગ્યાએ 0 લઉં છું આ સમીકરણમાં, તો મને શું મળશે? 2 × 0 0, 0 - 2 -2 થઈ ગયું. હવે એક્સની જગ્યાએ 1 મૂકીશ. અહીંયા પણ 0 મૂકવાનો છે, તો એક્સની જગ્યાએ 0 મૂકીશ તો આ શું છે? 0 × 4 0, 0 - 4 -4. એટલે કે એક્સની જગ્યાએ 0 મૂકતા મને અહીંયા -2 મળ્યું અને અહીંયા -4 મળ્યું. હવે એક્સની જગ્યાએ 1 મૂકો. 1 મૂકશો તો શું થશે? 2 × 1 - 2, એટલે કે 2 - 2 કેટલા થયા? 0 થયા. તો એકે મને અહીંયા 0 મળે છે, જ્યારે અહીંયા એક્સની જગ્યાએ 1 મૂકતા મને શું મળશે? 4 × 1 - 4, એટલે કે 4 - 4 એટલે 0 મળ્યો. બરાબર છે. આગળ જઈએ થોડુંક કે આ બહુપદીમાં એક્સની જગ્યાએ તમે 2 મૂકો, તો 2 મૂકશો તો 2 × 2 - 2 એટલે કે 4 - 2 એટલે કે 2 મળશે. તો 2 એ મને મળે છે 2. એક્સની જગ્યાએ અહીંયા 2 મૂકો તો 4 × 2 - 4 એટલે કે 8 - 4 એટલે કે 4 થયા. તો અહીંયા મને 2 એ 4 મળે છે. હવે થોડીક ઋણ સંખ્યાઓ લઈએ કે -1 લઈએ, તો અહીંયા -1 લઈશું તો શું થશે? 2 × -1 -2 ઓછા -2 એટલે કે -4 મળ્યું. તો -1 એ મને -4 મળે છે. અહીંયા -1 લઈશ તો શું થશે? -4 ઓછા -4 -8. -1 એ -8 મળે છે. બસ આટલી કિંમતો બરાબર છે, વધારે લેવાની જરૂર નથી. ઓકે, હવે આપણે એક જ આલેખમાં, આ આપણો આલેખ છે, આ એક જ આલેખમાં આપણે આ બંને બહુપદીનો એક સાથે આલેખ દોરવાનો છે. કારણ કે આપણી પાસે શું છે? એક બહુપદીને એક સમીકરણ નથી, આપણી પાસે એક સમીકરણની જોડ છે. તો આખી જોડ હોય તો એને જુદું ના પાડી શકાય, આપણે એકમાં જ બતાવવું પડે. તો બંનેના આલેખ આપણે એક સાથે બતાવવા છે આ એક જ આલેખમાં. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, જેમાં આ શું છે? 0 છે, અહીંયા ક્યાંક 1 હશે, અહીંયા ક્યાંક 2 હશે, અહીંયા 3 હશે. આ 1 2 3 -1 -2 -3 -4 એમ કરતાં કરતાં અહીંયા કંઈક સમથિંગ નીચે અહીંયા -8 આવે છે. ઓકે, જગ્યા નથી એટલે -1 -2 -3 એમ આગળ હશે. અહીંયા 4 આવતું હશે. ઓકે, ડન. હવે એક્સની જુદી જુદી કિંમતો આપણે લીધી છે એ મૂકવાની છે. તો એક્સની જગ્યાએ 0 છે ત્યારે આપણને -2 મળે છે. એક્સની જગ્યાએ 0 છે ત્યારે મને -2 મળે છે, એટલે કે અહીંયા આ બિંદુ. એક્સની જગ્યાએ 1 છે ત્યારે મને 0 મળે છે. એક્સની જગ્યાએ 1 છે ત્યારે મારો વાય છે 0. એક્સની જગ્યાએ 2 છે ત્યારે વાય 2 છે, એટલે કે અહીંયા ક્યાંક હશે. એક્સની જગ્યાએ -1 છે ત્યારે વાય છે -4, એટલે કે આવું. હવે આ બિંદુ જોડી દો, શું થાય છે? એક રેખા જ મળશે આપણને, બરાબર. પણ આ આલેખ કોનો હશે? આપણા સમીકરણ, આ સમીકરણનો આલેખ હશે. y બરાબર 2x - 2 એનો આલેખ છે, એની રેખા છે.
અને હવે આ બહુપદીની વાત કરીએ તો એમાં x 0 છે ત્યારે y કેટલો છે -4, x 0 છે ત્યારે y છે -4, એટલે કે અહીંયા x 1 છે ત્યારે y 0 છે, x 1 છે ત્યારે y 0 છે, એટલે કે આ બિંદુ જ આવ્યું પાછું. x 2 છે ત્યારે y 4 છે, x 2 છે ત્યારે y 4 છે, કે અહીંયા ક્યાંક. ઓકે, x -1 છે ત્યારે -8, એટલે કંઈક સમથિંગ અહીંયા આવતું હશે. બરાબર, તો આનો આલેખ સમથિંગ આવો ક્યાંક હશે. જગ્યાના લીધે મારે થોડીક ત્રાસી લીટી દોરાઈ છે, બાકી અહીંયા ક્યાંક આવતું હશે. રેખા જશે તો તમે જુઓ આ આપણો આલેખ શેનો થયો, કઈ બહુપદી, આ y બરાબર 4x - 4 એ સમીકરણનો આલેખ થયો, એ બહુપદીનો આલેખ થયો. તો તમે એક વસ્તુ નોટિસ કરી, કઈ વસ્તુ નોટિસ કરવાની હતી કે આપણે જોડ લીધી, બરાબર, એક સમીકરણ લીધું હોત એનો આલેખ દોર્યો હોય તો એક સિમ્પલ આવી રેખા મળે, સિમ્પલ આવી એક રેખા મળે. તો આપણે જોડ લીધી ત્યારે આપણને એક સાથે બે રેખા મળે છે, અને કોઈ એક બિંદુમાં, આ ઉદાહરણમાં એક બિંદુમાં છેદે છે. આ તમે બિંદુ જોશો ને તો તમે એક વસ્તુ નોટિસ કરો કે આ એક એવું બિંદુ છે, આ એક એવું બિંદુ છે કે આ બિંદુ કયું થશે 1 0, એટલે કે x બરાબર 1 હશે ત્યાં y 0 થાય છે, એ બિંદુ છે. તો x ની જે આ એક કિંમત છે ને, x બરાબર 1 જે કિંમત છે ને, એ આ બહુપદીમાં મૂકશો ને તમે તો એ સમીકરણનું પણ સમાધાન કરશે. સમાધાનનો મિનિંગ શું થયો કે આ છે આપણી પાસે y બરાબર 2x - 2. આની અંદર આ બિંદુ જે છે, જે આગળ આપણો બે આલેખ છેદે છે, એ સમાધાનનો મિનિંગ શું થયો કે એ બિંદુને મૂકો તમે, આમાં x ની જગ્યાએ તમે 1 મૂકો અને y ની જગ્યાએ 0 મૂકો. શું થાય છે જુઓ, y બરાબર 0 છે તો આ શું મળશે 2, અહીંયા x ની જગ્યાએ 1 મૂકો -2, તો આ શું મળશે 0, 0 બરાબર 0 મળશે. તો સમાધાનનો મિનિંગ એવો થયો કે ડાબી બાજુ જમણી બાજુ સમીકરણની બંને બાજુ સેમ મળે એ બિંદુ આગળ, તો એ બિંદુને કહેવાય ઉકેલ, સમીકરણનો ઉકેલ છે. આના સિવાય બીજો એક કોઈ પણ પોઈન્ટ લેશો ને તમે, તો કે x ની જગ્યાએ 2 લો તમે, તો આ 0 નહીં આપે, આ શું આપશે 4 - 2 એટલે કે 2, અને 2 ક્યારેય 0 ના બરાબર થાય ના થાય ને. તો આ એક એવું બિંદુ છે કે આ આપણે કોઈ પણ આ બે સમીકરણમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકીશું. આમાં મૂકી જો y બરાબર 4x - 4માં, તો આમાં પણ તમે જો y ની જગ્યાએ 0 મૂકીશું અને x ની જગ્યાએ 1 મૂકો, 0 બરાબર 0 આવી જશે. એટલે કે આ એક એવું બિંદુ મળે છે કે જે બંને સમીકરણનું સમાધાન કરે છે. તો એવી x અને y ની કિંમતોને આપણે કહીશું કે એ સમીકરણ યુગ્મનું, એ સમીકરણની જોડનો એ ઉકેલ છે. સમજાય? સમીકરણનો ઉકેલ શું થયો કે એક એવું સામાન્ય બિંદુ, એક એવું સામાન્ય બિંદુ, એક હોય કાં તો ઘણા પણ હોઈ શકે, તો એવા સામાન્ય બિંદુઓ કે જે બંને સમીકરણોનું સમાધાન કરે છે તેને કહેવાય છે સમીકરણ જોડ અથવા સમીકરણ યુગ્મનો ઉકેલ. સમજાઈ ગયું? ઓકે, તો આના ઉપર ખબર પડી. આપણે શું શીખ્યા કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય, કેવી રીતના બનાવાય, એના ઉપરથી સમજ્યા કે એનો ઉકેલ શું હોઈ શકે અને કેવી રીતના શોધી શકાય. ઓકે, તો આ થઈ વાત આપણે એક ઉદાહરણ દ્વારા જોઈ. તો આના ઉપર થોડુંક વધારે ડિસ્કસ કરીએ, થોડીક વધારે ચર્ચા કરીએ કે આ બોર્ડ છે, બરાબર, આ બોર્ડ છે, એક આખું સમતલ છે, એની ઉપર આખો આલેખ છે. સમીકરણ જોડ છે તો મારી પાસે બે રેખાઓ હશે એક જ આલેખમાં. તો હવે બે રેખાઓ હશે, કેટલી શક્યતાઓ હોઈ શકે એ સમતલ ઉપર રહેવાની, એ આલેખ પર રહેવાની. તો આ જો આ બે રેખાઓ છે, બરાબર, તો
બે રેખાઓ છે, તમે કોઈ પણ રીતે જુઓ. ધારો કે આ એક રેખા આવી છે, એક બહુપદીનો આલેખ આવો મળી ગયો છે આપણને. હવે આ બીજી રેખા લઉં છું, બીજા બહુપદીનો, કારણ કે જોડ છે એટલે બીજી રેખા આવશે, બીજો આલેખ આવશે એનો. તો એ કાં તો આવી રીતના એને સમાંતર હોઈ શકે, સમજ્યા? બેને સમાંતર હશે તો એકબીજાને ક્યારેય છેદશે? ક્યારેય નહીં છેદે. તો એ કેસમાં આપણી પાસે એનો ઉકેલ શું થશે? 0 થશે. કોઈ ઉકેલ જ શક્ય નહીં બને, કારણ કે ઉકેલનો મિનિંગ શું થયો? કે જ્યાં એકબીજાને છેદે છે એવું એક સામાન્ય બિંદુ મળે છે. પણ અહીંયા તો ક્યાંય છેદશે નહીં, એટલે સામાન્ય બિંદુ મળશે નહીં, એના કારણે આપણને ઉકેલ મળશે નહીં. બીજી શક્યતામાં એવું છે કે આ રેખા એમની એમ જ છે, પણ આ રેખાને હું વાળી દઉં છું અને આવી કરી દઉં છું સેજ. અરે તૂટી ગઈ રેખા. તો આ એક બિંદુ એવું છે, સામાન્ય બિંદુ, કે જ્યાં એ છેદે છે. તો એના કારણે શું થશે? આ એક એનો ઉકેલ બનશે, સમજ્યા? તો આ કેસમાં આપણી પાસે ખાલી એક જ ઉકેલ થયો. ત્રીજો કેસ એવો થાય કે આપણે જે બીજી રેખા લીધી એ આપણી આ રેખાની ઉપર જ આવી જાય, બંનેનો આલેખ એક જ થાય, બંને એક જ રેખા બની જાય. તો એ કેસમાં તો તમે જુઓ કે આનો આ રેખા પરના દરેકે દરેક બિંદુ પેલી રેખા ઉપર જ છે, એટલે કે દરેકે દરેક બિંદુ પેલી રેખાને છેદ જ છે. તો આ કેસમાં તમે જુઓ, કોઈ પણ રેખા હોય, બરાબર, કોઈ પણ રેખા છે તો એની અંદર તો અનંત બિંદુઓ હશે. તો આમાં તો અનંત સામાન્ય બિંદુઓ થઈ ગયા. તો આ કેસમાં આપણી પાસે શું થશે? આવા સમીકરણ યુગ્મનો અનંત ઉકેલો મળશે. તો સમીકરણ યુગ્મને કાં તો એક જ ઉકેલ હોય, કાં તો અનંત ઉકેલો મળે, અથવા તો એક પણ ઉકેલ ના મળે. હવે એ કયા કેસમાં હોય, બરાબર, એવું તો આપણને શું એવું જાદુ આવડે કે જેથી આપણે ડાયરેક્ટ કહી શકીએ કે સમીકરણ જોઈને જ તે કે આનો ઉકેલ હશે કે નહીં, એને એક જ ઉકેલ હશે અથવા અનંત ઉકેલ હશે કે અથવા ઉકેલ જ નહીં હોય. તેવું તો આપણે જાદુ શીખવું જોઈએ છે. તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે કેવી રીતના એ શોધી શકાય અથવા કેવી રીતના એ જાણી શકાય કે એને કેટલા ઉકેલો હશે. સમજ્યા? અત્યાર માટે એટલું યાદ રાખો, આપણે સમજ્યાશું કે સમીકરણ યુગમાં હશે એના 3 જ શક્યતાઓ છે. એ તમને આલેખ પરથી મેં સમજાવું, રેખાઓ પરથી, કે એની 3 જ શક્યતાઓ છે કે કાં તો એ એક જ બિંદુમાં છેદે, કાં તો અનંત બિંદુઓમાં છેદે, કાં તો એક પણ બિંદુમાં ના છેદે. અને ક્યારે ક્યારે થાય છે એ પણ તમે સમજ્યા. ઓકે, તો આ 3 કેસ છે. હવે આ 3 કેસ ઉપર આપણે આગળ વધીશું, જોઈશું કે શું થાય છે. અત્યાર પૂરતું એટલું યાદ રાખવાનું છે કે આવી રીતના થઈ શકે. અને ખાસ આ વિડીયોમાં આપણે જોયું કે સમીકરણ યુગ્મ હતો, એના ઉપરથી આપણે આલેખ બનાવ્યો, એના ઉપરથી આપણે ઉકેલ શોધ્યો, બરાબર. આલેખ આવી કોઈક રીતે અહીંયા 1 0 બિંદુમાં છેદતું હતું, તો આપણે આ શું આલેખની મદદથી ઉકેલ શોધ્યો હતો. તો આને કહેવાય છે આલેખની મદદથી ઉકેલ શોધવાની રીત, બરાબર, આલેખની રીત કહેવાય છે. તો આ ધ્યાન રાખજો. આપણે ફરી આની ઉપર ફરી એક વખત ચર્ચા કરીશું આવતા વિડીયોમાં. તો આશા રાખું છું કે આ તમને નવું ચેપ્ટર મજા આવશે, કંઈક નવું શીખશો તમે. અને કોઈક ડાઉટ હોય તો તમે ફરીથી એક વખત રિવાઇન્ડ કરીને જોઈ શકો છો વિડીયો. તો અહીંયા આ વિડીયોને એન્ડ કરીએ. વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી એ લોકો પર કંઈક ડાઉટ હોય, કંઈક શીખવું હોય નવી રીતે, તો એ પણ શીખી શકે. ઓકે, સો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.